ના ચાલો કેમ છો મિત્રો? નવલું નજરાણું જૂનાગઢના લોકો માટે આવતીકાલે ખુલ્લું મુકાવાનું છે. ત્યારે અહીંયા જ્યારે અમે આવ્યા ત્યારે એટલા બધા લોકો છે, પબ્લિક છે કે જેને આતુરતા હોય કે પોતાના માટે કાંઈક નવું જૂનાગઢમાં બની રહ્યું છે અથવા તો એનું કાલે ઓપનિંગ છે. અદ્ભુત આવતીકાલે જગ્યા, કારણ કે હું પોતે પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અને પહેલી વારમાં જ આંખો અંજાઈ જાય એટલી સારી વસ્તુ આ ઘાટ છે આખો. અને આવી તો હજી તો શરૂઆત છે એન્ટ્રી, અને ત્યારે આ ઘાટ દેખાઈ રહ્યો છે. આખી ડિટેલમાં ચર્ચા કરશું, પણ આપણી સાથે મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે, તેમની સાથે આપણે વાત કરશું અને વોક કરતાં જાશું એટલે તમને લોકોને આખું ખબર પણ પડે કે આ નરસિંહ મહેતા સરોવરમાં જ્યારે તમે આવો ત્યારે કઈ કઈ જગ્યા છે કે જે તમારે એક્સપ્લોર કરવી જોઈએ, ક્યાં તમારે સેલ્ફી લેવી જોઈએ, ક્યાં તમારે ફોટા પાડવા જોઈએ, ક્યાં તમારે મોર્નિંગ વોક કરવું જોઈએ, શું કરવું જોઈએ, એ બધી જ વસ્તુની ડિટેલ માહિતી. કારણ કે હું પહેલી વાર આવ્યો છું એટલે નરસિંહ મહેતા સરોવરની ફર્સ્ટ લુક એટલે પહેલી ઝલક તમારા બધા માટે છે. આપણી સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ, ડેપ્યુટી મેયર, યુવા ડેપ્યુટી મેયર આકાશભાઈ કે જે હમણાં 23 વર્ષના થયા છે, શાસક પક્ષના નેતા મનનભાઈ પણ છે અને વિનેશભાઈ હદવાણી પણ છે કે જે અમારા વોર્ડ નંબર 5ના નગરસેવક છે. આ બધા સાથે આપણે ચર્ચા કરશું અને સાથે સાથે ભેગા કોઈ પણ અગ્રણીઓ આવશે તો તેમની સાથે પણ આપણે ચર્ચા કરશું. મેયર સાહેબ, હાલતા ચર્ચા કરીએ, કારણ કે આમાં લોકોને દેખાડવાનું જ છે અને જેની સાથે તમે આગળ વહી જાઓ એટલે મજા આવે અમને. ધર્મેશભાઈ, પહેલાં તો અભિનંદન, કારણ કે આવતીકાલે જૂનાગઢને નવલું નજરાણું, કારણ કે લોકો છે ને બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઘણી વાતો થઈ, ઘણી લોકોએ તમને ટૂંકમાં આપણા મહાનગરપાલિકા માટે ક્રિટિસાઇઝ પણ કર્યું, પણ અંતે જે ફર્સ્ટ લુક જોતા એવું લાગે છે કે અદ્ભુત ને અદ્ભુત. તમે શું કહો છો? આ જૂનાગઢની વચ્ચોવચ્ચ આવેલું નરસિંહ મહેતા સરોવર, જે ઘણો સમયથી કામગીરી ચાલુ હતી, અને અમે જ્યારે અમારી બોડી બેઠી ત્યારે અમારા પ્રયત્નો એવા જ હતા કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને પ્રજા વચ્ચે ખુલ્લું મૂકીએ. એના માટે અમે 5 પદાધિકારીઓ, કમિશનરશ્રીઓ વારંવાર વિઝિટ કરતી વખતે અમને નાના મોટા જે સૂચનો ધ્યાનમાં આવતા તો અમે કહેતા કે ભાઈ આટલા ફેરફાર કરવા પડે એમ છે, અને વારંવાર વિઝિટ કરીને અને આખરે આવતીકાલથી તળાવ જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે ખુલ્લું મૂકવામાં આવશે અને સાંજે 7 વાગ્યાથી લોકો પણ એનો લાભ લઈ શકશે. ધર્મેશભાઈ, આમ જોવા જઈએ તો મને ફર્સ્ટ લુક જોતા એવું લાગે છે કે દરેક વર્ગ માટે, એટલે કે બાળક હોય તો બાળક માટે પણ જગ્યા છે, યુવાન માટે પણ છે, વૃદ્ધો માટે પણ છે, મહિલાઓ માટે છે, આમ દરેક જે આવે ને એજ ગ્રુપ માટે છે. એ બાબતે તમે શું કહો? કારણ કે હું તો પહેલી વાર જાઉં, પણ જોતા એવું લાગે છે. આમ તો જનરલ આ જૂનાગઢની મધ્યમાં આવેલું તળાવ છે. અહીંયા સિનિયર સિટીઝનો પણ આવવાના છે, યુવાનો પણ આવવાના છે, બાળકો પણ આવવાના છે. એને ધ્યાનમાં રાખી પ્લે એરિયા, બેન્ચીસો, ઓપન એમ્પી થિયેટર, આવા અલગ
જગ્યાએ અલગ અલગ હા રાઈટ ખુદ ને આપણે હા. વ્યવસ્થા પણ મૂકવામાં આવી છે. બહુ સરસ. આકાશભાઈ બોલો અમિતભાઈ. ખૂબ યુવા વયે અને યુવાનો માટે તો મને એવું લાગે છે કે સ્વર્ગ થઈ જાય. સ્વર્ગ એટલા માટે કે સેલ્ફી પોઈન્ટ એટલા બધા દેખાય છે એક યુવા તરીકે, કારણ કે તમારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ પણ એટલા છે. તમે ડેપ્યુટી મેયર બન્યા એ પહેલાંના ફોલોવર્સ છે, એવું નથી કે ડેપ્યુટી મેયર બન્યા પછી છે. તો તમને શું લાગે યુવાનોને કેવું લાગશે કાલથી? જુનાગઢના નવયુવાનો તેમજ યુવતીઓ જેમ વિદ્યાર્થીઓ પણ વચ્ચેનું જુનાગઢનું મધ્યનું આ સેન્ટર કહેવાય. એટલે તેમને દિવસ દરમિયાન કોઈ એવું એક્ટિવિટી કરવી હશે તો પણ એ ખુલ્લામાં એ લોકો વાંચન કરવું હોય તો પણ આ એક બેસ્ટ જગ્યા હા મળવાની છે આ લોકો. અને નવલું આ નજરાણું આવો પ્રમુખ સાહેબ નજરાણું મળ્યું છે. આ આખું આપણે આઈલેન્ડ છે. આપણે આઈલેન્ડ સાઈડ જવાનું. આઈલેન્ડ ઓલી સાઈડ આવે. આ બ્રિજનો બતાવો જમીનભાઈ. બ્રિજ જ દેખાડ, કારણ કે બ્રિજ જ જોરદાર છે. આગળ લઈ જશો ને તો આખો બ્રિજનું લુક આવશે. આખું ઓપન થિયેટર છે. 700 લોકોની કેપેસિટી ધરાવતું આ. એટલે કોઈને એવો આપણે જેમ અમદાવાદમાં હા, show થાય છે, શો થાય છે હા. ઓપન એ રીતે માટે આ જુનાગઢને એક નવું નજરાણું મળી રહ્યું છે. તો આમાં એવું લાગે મનનભાઈ, એવું કંઈક કરીએ કઈ કે આપણે હવે જુનાગઢ એ કલા નગરી છે. આ 5મો પદ્મશ્રી જુનાગઢનો મેળો છે. હાજી બાબા અને હાજી બાપાને કલા નગરી તો છે જ. યુવાન કલાકારો એટલા છે, કરાઓકેના સિંગર એટલા છે, કરાઓકેના ગ્રુપ એટલા છે. તો એવું થાય કે આપણે રવિવારે કે શનિવારે એને રાત્રિના 2 કલાક સોંપી દઈએ કે ભાઈ જેટલા પણ લોકો આવે છે એ લોકો અહીં આવીને એન્જોય કરી શકે. આ લોકો માટેનું તળાવ છે. જુનાગઢ મહાનગરની સૌ જનતા આનો લાભ લઈ શકે અને અહીંથી કળા વિકસે. કારણ કે હાજી બાપાને પદ્મશ્રી મેળો ત્યાંથી આપણા પદ્મશ્રીની યાત્રા જુનાગઢની પૂરી નથી થઈ જતી. હજુ પણ અનેક કલાકારો જુનાગઢ પાસે એવા છે કે જેમને પણ પદ્મશ્રી મળી શકે એવા છે. અચ્છા. આપણે કવિ દાદ બાપુ, દિવાળીબેન ભીલ, ભીખુદાનભાઈ ગઢવી અને હાજી બાપા આ પદ્મશ્રી એવોર્ડ જુનાગઢમાં મળતા જ રહેશે. મેં ગઈકાલે જ તમારી પોસ્ટમાં વાંચ્યું કે તમારે પદ્મશ્રી માટે જુનાગઢમાં જન્મ લેવો પડે અને જુનાગઢને તમારી જન્મભૂમિ અને કલાભૂમિ બનાવવી પડે. તો એના માટેનું જ આ એમપી થિયેટર આપણે જોઈએ છીએ કે અમદાવાદ, રાજકોટ, બોમ્બે એમાં ઓપન થિયેટરમાં જે શો થતા હોય અને લોકો સંગીતનો લાભ લઈ શકે, અન્ય પ્રકારના કાર્યક્રમો અહીં યોજી શકે, એના માટેની ખાસ વિશેષતા ધરાવતું એમપી થિયેટર લોકો માટે. હા, પરિવારને મ્યુઝિકલ પાર્ટી હા કે એમના બર્થડે, એમના સેલિબ્રેશન કે એવું કરવું હોય તો પણ આ બેસ્ટ જગ્યા છે. પણ આપણી સાથે હવે શેર અહીંથી તમે જોઈ શકશો અમિતભાઈ કે જે વચ્ચેનો આઇલેન્ડ છે એ પણ તમે એમપી થિયેટરમાં એક પ્રેક્ષક તરીકે બેઠા હોય તો તમને વચ્ચેના આઇલેન્ડનો પણ કયા પ્રકારનો સ્ટેટની જરૂર ન પડે, બેકગ્રાઉન્ડની જરૂર પડે. હા અને સૌથી વધુ ક્રાઉડ છે ને સવારે વોકિંગ માટે અને સાંજના સમયે સનસેટ વ્યૂ વધુમાં વધુ લોકો આવશે. બધું જે સાંજનો નજારો માંથી જોવાની મજા આવે ને, કાયદેસર ગિરનાર આખો ઝળકતો હોય એવું દેખાય સનસેટ વ્યૂમાં. માત્ર અત્યારે લગી મોતીબાગની અંદર જ વોકિંગ કરવા માટે જતા, પણ હવે આ તળાવની અંદર પણ વોકિંગ કરી શકશે. ઓકે મનનભાઈ, આગળ એક જિમ્મેદારી પણ જે એન્ટ્રીમાં છે. જુનાગઢની પબ્લિકને બહાર કેટલો પડે એવું લાગે છે? મિનિમમ દરમાં આ પબ્લિક આમનો લાભ લઈ શકશે હા અને શરૂઆતના દિવસોમાં આ તળાવ પબ્લિક જોઈ શકે, કારણ કે ઘણા સમયથી આ તળાવની કામગીરી ચાલતી હતી. લોકોની અપેક્ષાઓ પણ ખૂબ વધારે હતી. તમે જોઈ શકો છો કે લોકોની અપેક્ષાઓને સિદ્ધ કરી શકે અને અપેક્ષાઓ પૂરી થઈ શકે એ પ્રકારનું તળાવનું કામગીરી થયું છે. આપના માધ્યમથી લોકો પણ જોઈ શકશે, પરંતુ ખૂબ નજીવા દરે લોકો અહીં એન્ટ્રી મેળવી શકે અને પોતાના પરિવાર સાથેનો સમય અહીં વિતાવી શકે એટલા માટેનું ખૂબ નજીવા દર અમે કોર્પોરેશન દ્વારા રાખશું. સાથે સાથે જુનાગઢ એક પ્રવાસન ઉદ્યોગ તરીકે અત્યારે વિકસી રહ્યું છે. કારણ કે તમે જોશો કે રોપવે આપણો ચાલુ થયા પછી પ્રવાસીઓનો ટ્રાફિક ખૂબ હતો. પહેલાં એવું હતું કે શિવરાત્રીનો મેળો અને પરિક્રમા આ 2 તહેવારમાં જુનાગઢમાં માનવ મેળામણ આવતું, પરંતુ હવે રોપવેના લીધે ડેઇલી જુનાગઢ પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે
હજુ પણ આ તળાવ ખુલ્લું મૂકવાથી પ્રવાસીઓનો વધારો થશે. સાથે સાથે જુનાગઢ એક હેરિટેજ નગરી છે. દરબાર હોલનું પણ રિનોવેશનની કામગીરી એ પણ ગુજરાત સરકાર શ્રી દ્વારા ટૂંક સમયમાં શરૂ થવાની છે. સ્પોર્ટ્સ સંકુલ ચાલુ થઈ ગયું છે. સ્પોર્ટ્સ સંકુલની કામગીરી શરૂ થવાની છે. સાથે સાથે કોર્પોરેશન પણ પ્રજાને જે લાભ મળી શકે એક અદ્યતન ટાઉન હોલ એનું પણ નિર્માણ થશે. સારામાં સારી લાઇબ્રેરી મળશે. જુનાગઢને એક સારું ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ પણ કોર્પોરેશનના પ્લાનિંગમાં છે. આપણે જોઈ શકીએ છીએ કે જુનાગઢની વચ્ચેથી 7 ફાટક પહેલા પસાર થાય. એમાં જોશીપરા રેલવે લાઇન એનું ઓવરબ્રિજની કામગીરી હાલ ચાલુ છે ને પ્રગતિમાં છે. સાથે સાથે સાબલપુર ચોકડીવાળી જે ફાટક છે ત્યાં પણ ટ્રાફિક થતો એટલે ત્યાં પણ ઓવરબ્રિજની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સાથે સાથે આપણો વડાલથી લઈને વાડલા ફાટક સુધીનો બાયપાસ બરાબર એ પણ એક સારામાં સારો એસજી હાઈવે જેવું બને એ પણ માન્ય મેયરશ્રી, માન્ય પ્રમુખશ્રી, કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ અને કમિશનરશ્રી આ ટીમ જુનાગઢને કંઈક આપવા માટે સતત ને સતત પ્રયત્ન છે. ગૌરવભાઈ, આવતીકાલે ઓપનિંગ છે. યુવા ટીમ છે તમારી પાસે, યુવા પદાધિકારીઓ છે અને યુવાનો માટેનું મને એવું લાગે તળાવ છે. પેલા કીધું જનીશભાઈ બેન્ચીસ દેખાડો કે જગ્યાએ જગ્યાએ બેન્ચીસ પણ છે કે જ્યાં તમે વોકિંગ કરતા કરતા. તમને આમાં એક વાત કહું કે અત્યારે સાઉન્ડ બંધ છે. બાકી વહેલી સવારે અને સાંજે વહેલી સવારમાં નરસિંહ મહેતા તળાવ છે તો નરસિંહ મહેતાના પ્રભાતિયા વાગતા હોય. સાંજના સમયે આરતી થતી હોય એવો સમય તો મ્યુઝિકલ એમાં સતત ચાલુ રહે છે. એટલે પબ્લિકને એક સારી ઉર્જાનો અનુભવ થાય અને આધ્યાત્મિક ભાવ પણ જાગે. સવારમાં વોકિંગ કરતા હોય તો નરસિંહ મહેતાના પ્રભાતિયા ચાલુ હોય, કાનદાસ બાપુના ભજન ચાલુ હોય, નારાયણ સ્વામીના ભજન ચાલુ હોય. તો એ સાઉન્ડ સિસ્ટમ અને આ જે ઇમરજન્સી છે ઇમરજન્સીમાં તમારે કંઈ હોય તો હેલ્પ કોલ અહીંથી કરશો એટલે સીધો અમારે ત્યાં સેન્ટ્રલ રૂમમાં સાંભળાશે. આ કોલ વયો ગયો તમે જોઈ શકો છો. એટલે ત્યાંથી પણ પબ્લિકને કોઈ હેરાન ન થાય એટલા માટે હેલ્પ સેલ દરેક થાંભલે આ પાછું બંધ કરી દે એટલે પૂરું થઈ ગયું. હા ઓકે, બહુ સરસ. એટલે આનો પાછો સદુપયોગ કરજો કારણ કે આમાં થાય એવું કે આપણે જુનાગઢમાં આ બધું આપણે ફર્સ્ટ ટાઈમ જોઈએ છીએ કારણ કે આ બધું અમદાવાદ ને રાજકોટમાં જોતા હોય. ગૌરવભાઈ તમારી સાથે વાત અધૂરી રહી ગઈ. એટલે તમારી આગેવાની આમ તો કેપ્ટનશીપ હેઠળ આમ જોવા જાય તો આ બધું થાય છે. આવતીકાલે નવનું નજરાણું કારણ કે 3 વર્ષની બહુ લાંબા ગાળાની રાહ લોકોએ જોઈ છે. શું કહેશો? આ તળાવના ઇતિહાસમાં જાય ને આપણે થાકી ગયા છે, ઉભા રહીએ કે? ના હજી આગળ જોવા જેવું ખૂબ આવશે અને હજી તો એ તો અભી અંગળાય એટલે 2002માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ડોક્ટર હેડગેવાર સમિતિ એમના વિચારથી આ વિસ્તારના જે તળાવ હતું ખૂબ ઊંડું કર્યું અને જન ભાગીદારી, લોક ભાગીદારીથી એક જન જાગૃતિનું અભિયાન ઉપાડ્યું હતું અને લોકો સ્વયંભૂ આ તળાવમાં શ્રમ યજ્ઞ થતો હતો, કામગીરી થતી હતી, એમાં પોતે આવતા હતા અને આ મારું જુનાગઢ સ્વચ્છ બને, મારું જુનાગઢમાં સુંદર મજાનું નજરાણું બને એની મહેનત 2002 પહેલા શરૂ થઈ હતી. ત્યારબાદ સમયાંતરે કંઈક ને કંઈક જુનાગઢના પૂર્વ ધારાસભ્ય શ્રી મશરૂભાઈ દ્વારા પણ આ તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી હતી. અંતે આ જુનાગઢની જનતા માટે 2024ની સાલમાં 77માં સ્વાતંત્ર્ય પર્વ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના લોકલાડીના મુખ્યમંત્રી આવતીકાલે આવીને આનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ ખરેખર જુનાગઢ માટે એક યશ કલગી સમાન છે અને જે પ્રમાણે પાણીનું સ્ટોરેજ છે, જે પ્રમાણે સિટીની મધ્યમાં છે, એ પ્રમાણે આવતા દિવસોમાં જે ઝાંઝાડાનો ભાગ અહીંથી ડાઉનફોલમાં આવે છે. ભવિષ્યમાં પણ પાણીના તળ ઘણા બધા ઊંચા આવશે અને જુનાગઢને એક આ સુંદર મજાનું નજરાણું, સવારનું વોકિંગ હોય, કોઈને સગાઈ લગ્નના નાના મોટા પ્રસંગ કરો તો એમ્પી થિયેટર હોય, છોકરાઓ માટે ગાર્ડન હોય, જે પ્રમાણે ઓપન સ્પેસ છે, આ બધી ખૂબ જ સરસ જગ્યાઓનો લાભ જુનાગઢની જનતા આવતીકાલથી લઈ શકશે અને ખૂબ જ આનંદ માણી શકશે. અમિતભાઈ, મેયર સાહેબ, બીજું અમિતભાઈ, અમારે મેયરશ્રીના નેતૃત્વમાં 5 લોકોની ટીમ એમને આ તળાવની કામગીરી પૂરું કરવાનું એક શ્રેય પ્રાપ્ત થયું અમને, પરંતુ અમારા પૂર્વ પદાધિકારી છે કારણ કે આ તળાવની કામગીરી 3 વર્ષ પહેલા ચાલુ એટલે અમારા પૂર્વ પદાધિકારીશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના એમનો પણ હું આ તકે આભાર અને અભિનંદન આપીશ કે આ પ્રેઝન્ટેશન એમના સમયમાં થયું હશે, આ વિચાર એમના સમયમાં આવ્યો હશે અને સરકારશ્રીએ મુક્ત મને પૈસા આ તળાવના ડેવલપમેન્ટ માટે આપ્યા અને સરકારમાં એમના દ્વારા પણ કંઈક રજૂઆતો ઘણીવાર થઈ હશે. એટલે આ તકે પૂર્વ પદાધિકારીઓનો પણ હું ખૂબ આભાર અને અભિનંદન એમને પણ આપું છું.
મેયર સાહેબ આમ જોઈએ તો ટિકિટ બારી તો આપણે રાખી જ છે. મેન્ટેનન્સ કોઈને સોંપવું પડશે, કારણ કે આપણી જૂનાગઢની ખબર છે આપને કે ભાઈ આપણે મેન્ટેન ન કરી શકીએ. એના કરતાં ખાનગી કંપની છે, દાખલા તરીકે તેના ઉપરકોટ સવાણી હેરિટેજ ગ્રુપ બહુ સારી રીતે મેન્ટેન કરે છે, મકબરો સારી રીતે મેન્ટેન કરે છે, મજેવડી ગેટ ઉપર એને કોઈની આખી અથવા તો જૂનાગઢના વારસાની વસ્તુઓ રાખી છે, પણ નાની નાની ફી રાખવી પડતી હોય છે. આ તળાવને આપણે મેન્ટેનન્સ માટે ખાનગીને સોંપવાના છે કે આપણી પાસે રાખવાના વિચારીએ? મેન્ટેનન્સ માટે આપણે કોઈ પ્રાઇવેટ કંપનીને સોંપવાના છીએ. એટલે આ શું છે હું પેલા કહી દઉં. તળાવનો ઘાટ છે આ. તળાવનો ઘાટ એક વ્યૂ પોઈન્ટ છે. અલગ અલગ જગ્યાએ આવા ઘાટો બનાવેલા છે હમ. કે જે પરિવાર સાથે આવે ને સેલ્ફી પોઈન્ટ પણ અહીં થઈ શકે. કોઈ સારા પિક્ચર એમને કેમેરામાં કંડારવા હોય તો તો એમની યાદો પણ કંડારી શકે, એટલા માટે આવા ઘાટ બનાવેલા. અને બીજું સાથે સાથે આપ જોઈ શકશો કે લેન્ડસ્કેપિંગ, અત્યારે ફુવારા બંધ છે બરાબર, પણ સવારે એમાં મ્યુઝિકલ music ફુવારા વાગે. છે કે બાળકો એમાં મ્યુઝિકલ ફુવારાનો પણ આનંદ માણી શકે. હા મેયર સાહેબ, આપણી વાત અધૂરી રહી ગઈ. અને આ જે ઘાટ બનાવ્યા છે ને, અત્યારે ગુજરાતની અંદર બોટ દરેક જગ્યાએ બંધ છે, પણ જ્યારે બોટ ચાલુ કરવામાં આવે ત્યારે આ ઘાટનો ઉપયોગ થઈ શકે. તેને ધ્યાનમાં રાખીને ઘાટ બનાવવામાં આવે. ઓકે, આપણે મેન્ટેનન્સની વાત થતી. હા, મેન્ટેનન્સ પ્રાઇવેટ કંપનીને આપણે સોંપવાનું. ઓકે, એટલે હજી સુધી કંઈ નક્કી, કારણ કે લોકો ત્યાં સુધીમાં જોઈ લે એવું થઈ જાય. ત્યાં સુધી ફ્રી જ છે ને? ના, એ અમે પ્રાઇવેટ કંપનીને સોંપાય ત્યાં સુધી ફ્રી છે. હા બસ સાહેબ, લોકોને અત્યારે પ્રવેશ ફ્રી અને છે. આ પ્રવેશ ફ્રી છે. તેમનો પણ સમય કોર્પોરેશન દ્વારા આવતીકાલ અથવા પરમ દિવસ માટે જ જાહેર કરી દેવામાં આવશે કે આટલા દિવસ લોકો આ તળાવનો ફ્રી ઓફ કોસ્ટ આનંદ માણી શકશે. અચ્છા, આ બ્રિજ છે એમાંથી પાછળ શું અને છે? ત્યાં આઈલેન્ડ આપણે ત્યાં આઈલેન્ડ જઈએ. છે. અચ્છા, ત્યાં જવાનું છે. અને હા સાથે હા કઈ રીતે? સાથે સાથે અમિતભાઈ, હા જેમ અમે આ તળાવ જૂનાગઢની જનતા માટે જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, એવી જ રીતે અમે પાંચે પદાધિકારીઓ અને પ્રમુખશ્રીએ નક્કી કર્યું છે આવું જ એક સિટી ગાર્ડન, સિટી પાર્ક આયોજન કરી રહ્યા છીએ. એ પણ એક વિશાળ છે અને આવનારા દિવસોની અંદર એ પણ જૂનાગઢની જનતાને મળશે. વાહ, બહુ સરસ. આપણી સાથે અમારા વોર્ડ નંબર 5, કારણ કે અમે રહીએ છીએ, એટલે અમારા નેતા છે વિનેશભાઈ અદવાણી. અગેન યુવા નેતા છે. આ વખતે બધા યુવાનોની ટીમ છે આખી મહાનગરપાલિકામાં. વિનેશ, જી ભાઈ, શું લાગે છે ભાઈ, પહેલી વાર આવ્યા કે આવી ગયા છે ભાઈ? ત્રીજી વાર આવવાનું થયું છે. પહેલાં તો આભાર માનીશ ભારતીય જનતા પાર્ટીના આશીષ નેતૃત્વમાં કે તેમના વિચારથી લઈ આ તકે ધીરુભાઈ ગોવલને પણ યાદ કરવા જોઈએ કે ધીરુભાઈ ગોવલ જ્યારે મેયરશ્રી હતા ત્યારે તેમના સમયથી આ પ્રોજેક્ટ આપણે શરૂ કર્યો. ત્યારબાદ મનનભાઈ જેમ કીધું તેમ ભારતીય જનતા પાર્ટીના દરેક પદાધિકારીઓ જેને આમાં મહેનત કરી છે તેની મહેનતને અત્યારે જૂનાગઢના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અભિનંદન આપીશ. ને આ તળાવને લીધે પાર્ટીનું તેમજ અમારી ટીમનું જૂનાગઢમાં જે ગૌરવ વધશે એને સહભાગી થવાનો આજે અમને અવસર થયો છે. તે બદલ બધાનો શ્રેષ્ઠ નેતૃત્વનો અલગ આભાર માનીશ આ તળાવ માટે. આ તળાવ ભવિષ્યમાં યુવાનો માટે તેમજ સિનિયર સિટીઝન માટે જૂનાગઢની એક આગવી ઓળખ અને આગવી એક જગ્યા ઊભી થઈ છે તે જૂનાગઢ માટે એક સારી વાત કહી શકાય. ગુરુભાઈ, આમ તો કહેંગે હા છેલ્લો આમ તો જાતા જાતા છેલ્લા પ્રશ્નો જ છે બધા. નાજી છોકરાઓનું હજી આપણે ગાર્ડન ઘણું જોવાનું છે. ખૂબ ઘણું જોવાનું છે. અચ્છા, હજી જૂનાગઢની ચાવનું? જનતા ચાવનું? ધીરે ધીરે પૂરેપૂરો આપણે એક- આવ્યો છે. હજી આપણા 1.33% 33% વિસ્તાર આપણે પૂરો કર્યો. 1700 મીટરનો 1700 મીટરનો આખો રૂટ છે. આપણે 33% વિસ્તાર હજી પૂરો કર્યો. એટલે મોર્નિંગ વોક વાળાને હા, રાઉન્ડ અપ કરવાની. એટલે આમાં એવું છે ડેપ્યુટી મેયર સાહેબ કે મોર્નિંગ વોક વાળા લોકો અલગ છે અને અમે સવારના હેરિટેજ વોક કરી દીધી છે already. એટલે હવે આ પાછું વધારે પડતી લાગે છે. અમિતભાઈ, આવું નવું તળાવ આપણે વાઘેશ્વરી તળાવ પણ આવું આગામી દિવસોમાં બની રહ્યું છે. એનું શું અપેક્ષા છે ભાઈ? એમનું અત્યારે 60% જેવું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં એ વહેલી તકે એનું પણ લોકાર્પણ અમારી જ બોડી દ્વારા કરવામાં આવશે. મેયર છે આજકાલના જે હા હા શું મેયર સાહેબ? કાલે જે આપણા કામોના કોર્પોરેશનના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે એની હા માહિતી એટલે હા મેયર સાહેબ. આવતીકાલે 120 કરોડના લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે થવાના છે. અચ્છા, મનનભાઈ, ખાસ કરીને એક વસ્તુ કહેવામાં આવે છે અત્યારના અલગ અલગ મીડિયાના માધ્યમથી સાંભળ્યું છે કે આપણે ગ્રાન્ટો ફાળવી દઈએ પણ પૈસા નથી. એવું નથી. સરકાર મુક્ત મને વિકાસના કામ માટે પૈસા
જોઈ શકીએ કે નરસિંહ મહેતા તળાવ આ ઊભા છીએ એ સ્થળની વાત કરીએ. આપણે જ્યારે 5 વર્ષ પહેલા તળાવે આવતા અને મને યાદ છે કે 2019ના ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં તળાવનું ડેવલપમેન્ટ એ એક મુદ્દો અમારો ચૂંટણી ઢંઢેરાનો 2019નો મુદ્દો હતો. હું ત્યારે યુવા ભાજપનો પ્રમુખ હતો અને ત્યારે આપણે કોઈ ભાષણમાં કે મિટિંગમાં કહેતા કે નરસિંહ મહેતા તળાવનું રીડેવલપમેન્ટ એ અમે કરાવશું, ત્યારે વિપક્ષ આની મજાક ઉડાવ્યું. આ કોઈ દી શક્ય નથી. આપણે જોઈ શકીએ છીએ કે 5-6 વર્ષના ટૂંકા ગાળામાં આ તળાવ એ આપણું સપનું, જુનાગઢના દરેક જુનાગઢ વાસીઓનું સપનું. આ સાકર તમે જોઈ શકો છો અમિતભાઈ, તમને શરૂઆતમાં જે વાત કરી હતી ઓપન જીમ, આ ઓપન જીમ છે. આ ઓપન જીમ છે આખે આખું. સાથે સાથે લેન્ડસ્કેપિંગ એરિયા પરિવારને યોગ કરવો હોય, પરિવાર સાથે સાંજના સમયે અહીં બેસવું હોય તો સમગ્ર પરિવાર આવી શકે, બાળકો રમી શકે, એ પણ વાતનું અહીં ધ્યાન રાખવામાં આવ્યું. આપણી સાથે પ્રમુખ સાહેબના ઘરવાળા આવી છે, વિશ્વાબેન. ફર્સ્ટ લુક કેવો લાગ્યો? બહુ મસ્ત. પહેલી વાર આવ્યો ને? એટલે પહેલી વારમાં હા દીકરા કેવું લાગ્યું? પહેલી વારમાં બહુ જ મસ્ત. પપ્પા છે એટલે કે પછી ના ખરેખર સરસ છે. સરસ છે? બાળકો માટે આ પહેલું જુનાગઢમાં એવું છે કે આ સ્થળ છોકરાઓને એટલે જે લોકોની જે ફરિયાદ હતી કે બગીચો નથી, મોટી વસ્તુ. અમિતભાઈ, બીજું અત્યાર લગી જુનાગઢના પબ્લિક માટે એક તો ભવનાથ સ્થળ જ હતું ફરવા હા, માટે. ભવનાથ હતું. પણ વિકલ્પમાં આ વખતે હવે વિકલ્પ તરીકે એને નરસિંહ મહેતા સરોવર અંદર તરીકે એન્ટર આજે થયા ને ત્યારે અમારા આ મોટી ડોટર મારી ઈ જ બોલી કે હવે ભવનાથ જવાની જરૂર નહીં પડે, હવે અહીંયા જાવ. ઘરની બાજુ અમિતભાઈ, સાથે સાથે દેવર્સ કન્સ્ટ્રક્શન આ તળાવની જેમણે કામગીરી કરી હા. તેમના ઓનર કેરવભાઈ શાહ, કેરુભાઈ. અચ્છા, વાહ, અમારા વાણિયા જ છે એમ ને? તમારા વાણિયાના અમદાવાદ પોતે રહે છે, પણ આ તળાવ માટે સ્પેશિયલી વીકમાં 3-4 દિવસ પોતે અહીં રૂબરૂ હાજર રહીને એક વસ્તુને એમણે તમે ખ્યાલ એના ફેસ જોશો તો તમને ખ્યાલ આવી જાય. નહીં પણ કેરુભાઈ આવો તમે. કેરુભાઈ, અભિનંદન તમને કે 3-3.5 વર્ષની તમારી મહેનત છે અને આજે પૂરી થવા જઈ રહી છે. જુનાગઢના લોકો માટે અમે તો જોતા આવીએ છીએ, પણ તમને શું લાગે છે કે આવું તળાવ બીજે ક્યાં ક્યાં સિટીમાં છે? આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી. કારણ આ જે કોન્સેપ્ટ છે, તળાવ બધા સાદા બને છે. અમે લોકો ઘણા બધા તળાવ બનાવ્યા છે આજ સુધી. સાદું પિચિંગ કરી નાખ્યું, પથ્થર ચોંટાડી દીધા હોય અને પાથવે બનાવી દીધો, ઓછા બજેટમાં થતા હોય. આટલા મોટા બજેટના તળાવો આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ નથી. તમે કાંકરિયા જોશો તો કાંકરિયા બી આટલું બ્યુટીફુલ નથી. જે આ કોન્સેપ્ટ છે, મેઇન તો આમાં ડિઝાઇનર, જે ડિઝાઇનરનો જે કોન્સેપ્ટ છે, ડિઝાઇનરે જે ડિઝાઇન કરી છે એ માર્વલસ છે. અચ્છા, તમે આ આખું તળાવ તમે બનાવ્યું છે, તળાવ બનાવનાર જ કેયુરભાઈ છે, શાહભાઈ છે. શાહભાઈ, જુનાગઢની જનતાને તમે આટલી મહેનત કર્યા પછી શું અપીલ કરશો? અપીલ તો ખાલી આપણી સંપત્તિ છે, હા, એ સંપત્તિ આપણી સમજીને રાખે, બસ એનાથી વધારે કશું કહેવાનું નથી. અચ્છા, આપણી પોતાની સંપત્તિ છે. એટલે આપણી પોતાની સંપત્તિ છે અને આવતીકાલ મારા ખ્યાલ પ્રમાણે કેરુભાઈ મુખ્યમંત્રી સાહેબ વહી જાય પછી તમે લોકોને અંદર, કારણ કે લોકો એવું પૂછતા છે કે અમે બહાર જોવો તો બહુ ભીડ છે. ટૂંકમાં ત્યારે સાઈડનો રોડ બન્યો હા, જે ગત 1 વર્ષ પહેલા કોર્પોરેશનની ચૂંટણી વખતે રોડ ખુલ્લો મૂકવામાં આવેલો હતો. ત્યારથી અંદર શું ચાલુ રહે છે તેની ઉત્સુકતા પણ હતી અને આજે પણ જ્યારે તળાવનું લોકાર્પણ જેવા થઈ રહ્યું છે એની પૂર્વ સંધ્યાએ પણ આખા રોડ ઉપર, બહાર ગેટ ઉપર ખૂબ જુનાગઢની પબ્લિક આને અંદર આવવા માટે ઉત્સુક છે. અંદર આવવા માટે ખૂબ જ લાઈન લાગેલી છે. પરંતુ આવતીકાલે સાંજે 7 વાગ્યાથી સીએમ સાહેબ જ્યારે જુનાગઢમાંથી નીકળે ત્યાર પછી જુનાગઢની જનતા માટે અને ખૂબ જ ખુલ્લું મૂકવામાં આવશે અને ખૂબ જ જુનાગઢની જનતા આનો આનંદ લઈ શકશે. અચ્છા, આવતીકાલે લોકો નવું તો કેટલા વાગ્યાથી? 7 વાગે. સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો સમય છે. એટલે રાતનો નજારો પણ જોઈ શકીએ, લાઇટિંગ. અમિતભાઈ, આ તળાવની અમે વિઝિટ કરવા આવતા ને ત્યારે ઘણા બધા અમને પ્રશ્નો કરતા કે ઘણો સમયથી આ તળાવની કામગીરી ચાલુ છે, ક્યારે પૂર્ણ થશે, ક્યારે તમે ખુલ્લું મૂકશો? અમે 5 પદાધિકારીઓ અને પ્રમુખ સતત અમે આની પાછળ હતા, વારંવાર વિઝિટ કરતા અને વિઝિટ કરતા તમે અત્યારે આવ્યા છો, તમે જોયું છે ખાસું મોટું છે. હવે આમાં બારીક ઘણી બધી વસ્તુ હોય ને તો એ ધ્યાને આવતા એટલે અમે સીધા કોન્ટ્રાક્ટરોને કહેતા, અધિકારીઓને કહેતા અને એ કરાવતા. આમ જોવા જાય તો મિત્રો ખરેખર એટલું મોટું તળાવ આ ચાલીને નીકળીએ છે ત્યારે ખબર પડે છે. મનનભાઈ, એક આપણે રસ્તામાં આપણે જોતા આવ્યા છે જે લક્ષ્મીનગરવાળી વાળી વાત હતી કે ગટરનું પાણી છે એ સરોવરમાં ભળતું પહેલાં ત્યાં આપણે પ્લાન્ટ નાખ્યો છે. પ્લાન્ટની શું પરિસ્થિતિ?
પ્લાન્ટ અત્યારે ચાલુ કન્ડિશનમાં, પરંતુ કોઈ પણ મશીનરી હોય મિત્રો, આપણે એક સ્કૂટર લેતા હોય તો આપણે બીજો આઇલેન્ડ છે. આ બીજો આઇલેન્ડ છે. કેટલા આઇલેન્ડ છે? ત્રણ ટોટલ છેલ્લો છે ને હા મનનભાઈ આપણે વાત ચાલુ આપણે સ્કૂટર લેતા હોય તો પણ આપણે ગેરેજમાં મૂકતા હોય, સર્વિસમાં મૂકતા હોય. યોગ્ય મારા મતે નથી લાગતું. અત્યારે આપણે ત્યાંથી જોયું શુદ્ધ પાણી મળે એ પ્રકારે જે કે ત્યાં કોઈ એવી ખરાબ ગંદકી પણ નથી આમ. ઓકે આપણે જ્યારે તમે નીકળ્યા અહીં ટીવી દેખું એ બધી આપણી એડવર્ટાઇઝ જે કોઈને દેવાની હોય હા એના માટે સૂચનો માટે એ બધું બીજો હેરિટેજ સિટી, નાનામાં નાના હેરિટેજ લુક એ પોલને મળે એ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એની કોતરણી જોશો, નકશી જોશો, તમને પોલ આખો હેરિટેજ એટલે સુંદરતાની સાથે સાથે હેરિટેજ જાળવવું, આપણું છે એ જાળવી રાખવું, એને ભૂલી ન જવું, એ પણ આમાં એક ઉત્તમ પ્રયત્ન અમારા દ્વારા આખું સીસીટીવી થી સજ્જ. હા એટલે સીસીટીવીનું એક હતું ભાઈ મનનભાઈ કે 2.5 કરોડના સીસીટીવી, તો એ ખરેખર શું છે? પણ દરેક સ્પોટ ઉપર સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યો છે એટલા માટે કે વચ્ચે પાણી આપ તમે જોઈ શકો 3 જગ્યાએથી આઇલેન્ડમાં પુલ દ્વારા તમારે આવવું પડે એટલે લોકોની સેફટીની પણ ત્યાંથી કંટ્રોલ રૂમમાંથી સુરક્ષા રાખી શકાય, સાથે સાથે આપણી આ સંપત્તિ એની જાળવણી પણ થાય અને કોઈ અહીં આપણે જ્યાં ત્યાં ગંદકી ન કરીએ, જ્યાં ત્યાં પાણીની પિચકારી ન મારીએ, થૂંકીએ નહીં, અને આ પ્રકારની જો કોઈ પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે તો એના ઉપર દંડ પણ થશે. એટલા માટે દરેક સ્પોટ ઉપર સીસીટીવી કેમેરા Children play area છે. ચિલ્ડ્રન પ્લે એરિયા બાળકો માટે સાથે સાથે અમે જે શક્તિની કોઈ પણ ઇમરજન્સી હોય તો એક્ઝિટ પોઈન્ટમાં તરત જ અંદર રહેલા લોકોને કંઈ ઇમરજન્સી 3 exit point એટલે ક્યાં ક્યાં? એક આપણે એક ચીખલીયા સાહેબ સામે. એક આપણે જલારામ મંદિર હતું ત્યાં. મંદિર જે હતું ત્યાં અને એક આપણે આપણું રોડ ઉપર ઓકે હા રોડ ઉપર એટલે 3 એક્ઝિટ ટોટલ 3 એક્ઝિટ ટોટલ એન્ટ્રી એક જ છે એન્ટ્રી એક જ છે ઓકે અને એક્ઝિટ પણ અત્યારે એક જ રહેશે, પણ ઇમરજન્સીના સમયમાં કોઈ એવું હોય તો આપણે એક્ઝિટ કરી શકીએ. મોટી વસ્તુ છે અને અહીંથી તમને બીજો ઘાટ પણ જોઈ હા, શકાય. અહીંથી સીધી લોંગ શોટમાં દેખાડતો વધારે સારું આ ઘાટ છે આપણે હવે 50% આ ટોયલેટ છે જે બંને બાજુ ટોયલેટ રાઉન્ડ available મારવાનો છે, કારણ કે ચીખલિયા સાહેબની હોસ્પિટલને સામેનો પેટ્રોલ પંપ સામે દેખાય છે. નહીં પણ એટલે આમાં છે બુકિંગ કરવા માટે બુકિંગ કરવા માટે છે ને આજે સવારથી હેરિટેજ વોક જ ચાલુ છે ને આજે આ ચાલુ થયું એટલે હું તો જાજુ બધું બુકિંગ થઈ ગયું છે આપણે ગૌરવભાઈ જેમ આ હલવાના તો હા તમે જો અત્યારે આવ્યા અને વોકિંગ કરો તમે એક રાઉન્ડ મારશો તો તમને ખ્યાલ આવશે હા. કે સવારમાં મોતીબાગ કરતા પણ એ મજા આવશે મજા આવશે. અને 2 રાઉન્ડ મારી લેશો તો સમથિંગ હા 3 કિલોમીટર 3 જેટલું થઈ કિલોમીટર થઈ જાય છે એટલે મોર્નિંગ વોક માટે પણ ખરેખર પછી ફૂડ કોર્ટ માટે મનનભાઈ શું છે વ્યવસ્થા આપણે નરસિંહ મહેતા તળાવનું ONDMનું ટેન્ડર જ આપણે બહાર પાડવાના છીએ મહાનગરપાલિકા દ્વારા. ફૂડ કોર્ટ પછી અંદરની એક્ટિવિટીઝ, ટિકિટ એ બધું કોઈ એક કંપની આનું મેનેજમેન્ટ કરશે અને આકાશભાઈ? લોકોને સુવિધાયુક્ત અને ગુણવત્તાવાળું ખોરાક મળે એની આમાં પ્રાથમિકતા અને પ્રાયોરિટી રહે. આકાશભાઈ તમારા બેનિફિટ કે લોકો નથી થયા ખરેખર આમ જોવા જાવ ને તો તળાવમાં અમુક આઇલેન્ડ ઉપર એવું લાગ્યું કે જે પ્રી વેડિંગ પ્રી વેડિંગ શૂટ માટે જે એના માટે સ્વર્ગ પેલા થાય. ઉપર જ હતું પણ હવે બીજું નરસિંહ મહેતા તળાવ પણ આગામી દિવસોમાં પ્રી વેડિંગ માટે બહુ હાઇલાઇટ થશે. કારણ કે અત્યાર લગી અમે 5 પદાધિકારીઓ છીએ તો અમને બધાને ફોન આવતો ઉપર તો કોઈને પ્રિવેડિંગ કરવા જવું હોય હા. ને તો ફોન આવતો એટલે તમે સીટ રેજીને થોડું વ્યાજ કરે પણ હવે એને વૈકલ્પિક જગ્યા તરીકે નરસિંહ મહેતા સરોવરમાં પણ પ્રિવેડિંગ કરી આપશે. ચોથો ઘાટ આ ચોથો ઘાટ છે કુલ ઘાટ કેટલા છે 8 ઘાટ છે 8 છે કે રોભાઈ 7 ઘાટ છે સાત ઘાટ છે અને તમારા લાઈવથી ઘણા બધા મિત્રો ફોન પણ કરે છે ક્યારે મેં કાલ 7 વાગ્યાથી ખુલ્લું મૂકવામાં આવશે. અત્યારના પણ લોકોની બહુ ભીડ છે બહાર તો હું વિનંતી કરીશ કે નો ડાઉટ તમે ડેકોરેશન જે થયું છે એના ફોટા લઈ શકશો આવું પણ- ડેકોરેશન કાલ પરમ દિવસ રહેવાનું જ છે. અચ્છા 3 દિવસ રાખવાના છે રાખવાના એટલે આવતીકાલે આવીને તમે રીલ બનાવજો. હા તમે કહો શું બનાવવાની જરૂર છે આવીને કાલ આ બીજો ખુલ્લો એરિયા છે એટલે કોઈ પરિવારને બેસવું હોય એક્ઝિટ માટે બીજો એક્ઝિટ માટે ઓલો રસ્તો છે. ગરવા ગીર ગિરનારની ગોદમાં હા
ત્યારે નરસિંહ મહેતા કરતાલ વગાડતા હોય, નરસિંહ મહેતાને યાદ કરીને કાલે નરસિંહ મહેતા સરોવર ખુલ્લું મૂકવાનું હોય. તો જુનાગઢની જનતા કાલે જ્યારે પણ 7 વાગ્યા પછી પણ આવે, જેટલા પણ લોકો, જુનાગઢનું નામ સોશિયલ મીડિયા દ્વારા તમામ પ્લેટફોર્મ ઉપર આખા વિશ્વમાં પણ પ્રખ્યાત થઈ જાય કે જુનાગઢમાં કાલે નરસિંહ મહેતાજીને યાદ કરીને નરસિંહ મહેતા સરોવર જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું. નરસિંહ મહેતાજીની મૂર્તિ જે જૂની હતી એનાથી પણ ઊંચી અને એનાથી પણ સારી મૂર્તિ કાલે મુખ્યમંત્રીના હસ્તે એમને ત્યાં અનાવરણ થશે અને ખૂબ જ સરસ લોકોને અવારનવાર આવવાનું મન થાય. અને આ નરસિંહ મહેતા સરોવરનો જે રાઉન્ડ છે ને, આ પણ એટલો બધો આમ કોઈ પણ જગ્યાએ બેસવાનું મન થાય પણ દરેક નાનામાં નાની લોકોની સુવિધાઓ સચવાય એની ચિંતા અને મને એવું લાગે છે મેયર સાહેબ કે ચોમાસામાં આની બ્યુટી પાછી અલગ રહી છે. શું લાગે છે? આપણે જ્યારે જુનાગઢની અંદર મોન્સૂનની સિઝન હોય ને, ત્યારે આપણે બધા ભવનાથની અંદર જતા હોય, પણ હવે પબ્લિકને એક વૈકલ્પિક જગ્યા તરીકે અહીંયા પણ આવશે. એટલે આમ જોવા જાવ ને તો મને એવું લાગે છે કે ચોમાસામાં અદ્ભુત વાતાવરણ અહીંયા થશે અને જોવાની મજા આવશે. બીજું અમિતભાઈ, અહીંયા આપણે નરસિંહ મહેતા તળાવનું પુનઃનિર્માણ તો કર્યું જ છે, પરંતુ જે જૂના કે વૃક્ષો હતા તમે સમગ્ર રૂટમાં જોયું હશે કે દિવાલમાં કદાચ વૃક્ષ આવતા હશે તો ત્યાં પણ એક સારી રીતે એમને જાળવણી કરવામાં આવી છે. કે અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પેડ માં કે નામ એમ કરીને લોકોને વૃક્ષ વાવવાની અપીલ તો કરે જ છે, પરંતુ ડેવલપમેન્ટના નામે આપણે એક પણ વૃક્ષનું ઓલું નથી કર્યું. ઓકે, અમે હજી ચીખલિયા સાહેબના દવાખાના પાસે હજી પહોંચ્યા છે તૈલા પછી. એટલે આવતીકાલે એવડી માનસિક તૈયારી કરીને આવજો, ફૂલ જમીન આવજો, કારણ કે તમારું ભોજન પછી જવાનું છે. 1700 મીટર છે. પણ અમિતભાઈ, આટલું ચાલ્યા તમને લાગ્યું નહીં? કારણ કે આની બ્યુટિફિકેશન એવું સરસ રીતે કરવામાં આવ્યું છે કે કદાચ 2 રાઉન્ડ મારશે ને તો પણ ખ્યાલ નહીં આવે. મોટી વસ્તુ એ છે. એટલે આવતીકાલે 7 વાગ્યાથી પરિવાર સાથે બધાય પધારજો. સાઉન્ડ પણ આપણે ચાલુ કેરોભાઈને કીધું છે, સાઉન્ડ ચાલુ કરે એટલે એ પણ તમારા લાઈવના માધ્યમથી કેવા પ્રકારના સાઉન્ડ ને ક્વોલિટી છે પણ લોકો જોઈ શકે. મનનભાઈ, આમાં ફુવારા કેટલા ટોટલ તમે અહીંથી જુઓ ને, આ વ્યુઇંગ નજારો. એક સેલ્ફી પોઈન્ટ પણ ઉપયોગ કરવામાં આવશે. આપણે આ સમગ્ર જગ્યા ઉપર 5 જગ્યાએ લાઇટિંગ વાળા ફુવારા આપણે કર્યા. અહીંથી તમને એમનો જે 3 ફુવારા છે એમનો લુક તો અહીંથી તમને જોઈ શકાશે. બરાબર, લાઇટિંગ વાળા ફુવારા અલગ અલગ થીમ ઉપર છે. આમાં પણ તમે સાંજના સમયે ઢળતી સાંજનો સૂર્ય હોય ત્યારે તમે આવો તો આની કંઈક બ્યુટી જ કંઈક અલગ. મિત્રો, એટલે આવતીકાલે 7 વાગ્યાથી તમારે લોકોએ પરિવાર સાથે પધારવાનું છે અને હેશટેગ નરસિંહ મહેતા સરોવર આ વસ્તુ હેશટેગ આપણે આવતીકાલે ચલાવવાની છે. એટલે જેથી કરીને અને મહાનગરપાલિકાને પણ ટેગ કરજો, એટલે એ લોકો પણ પોતાની વોલમાં લેશે. લોકો સુધી આપણે દેશ વિદેશમાં આપણે ખબર પડે કે અત્યાર સુધી આપણે જે બગીચા નહોતા એવું કહેતા હતા, પણ મને એવું લાગે છે કે આ 3-4 બગીચા 5 બગીચા એકહારે ભેગા થઈ ગયા છે. એટલે તમને ખૂબ મજા આવશે. મેયર સાહેબ જતા લોકો પબ્લિક પણ ઘણું હશે, એટલે એક લોકોને અપીલ પણ આપણે કરીએ છીએ કે પબ્લિકનો ઘસારો કાલ ખૂબ હશે, એટલે એ લોકોને સ્વચ્છતાની આપણે અપીલ કરીએ છીએ કે પબ્લિક પુષ્કળ પ્રમાણમાં આવશે, એટલે સ્વચ્છતાનું પણ આપણે ધ્યાન રાખીએ. અને આ તળાવ આપણું જ છે, જુનાગઢની જનતાનું છે, તો આપણે પણ આનું જાળવણી કરીએ અને આનો આનંદ લઈએ. લોકોને આવતીકાલે જ્યારે લોકો માટે સાંજે 7 થી 10 વાગ્યા લગી ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે લોકોને એટલી અપીલ કરવામાં આવે છે કે આ જે છે ને તળાવ આપણી પ્રોપર્ટી છે, આપણી પોતાની પ્રોપર્ટી છે. જેમ આપણી કોઈ માલિકીની પ્રોપર્ટી હોય ને જેમ જાળવણી કરતા હોય ને એવી રીતે આ આપણું જ તળાવ છે, આપણી પ્રોપર્ટી છે, એનું જાળવણી પણ એવી રીતે જ કરવી. જૂનાગઢની જનતા ખૂબ વધુ પ્રમાણમાં આ તળાવનો લાભ લે, આ તળાવની જાળવણી કરે. જ્યાં ત્યાં આપણે કચરો ના ફેંકીએ, ફરવા પરિવાર સાથે આવીએ પણ સ્વચ્છતાનું અને સુંદરતાનું આપણે ધ્યાન રાખીએ. કારણ કે જૂનાગઢ મહાનગરપાલિકા તમે તો આ તળાવનું નિર્માણ કર્યું છે, પરંતુ આની જાળવણી કરવાનું આની જાળવણી કરવાનું એક કામ એ સૌ જૂનાગઢના નાગરિકોનું છે અને ફરવા આવતા પર્યટકોનું છે. બહુ સુંદર નજારો આપણે જ્યારે 2027 કે 28માં ફરી અહીં ચક્કર મારવા આવીએ ત્યારે આ જ પ્રકારની સુંદરતા જોવા મળે. જોઈ શકો છો કે સાઉન્ડ અત્યારે ચાલુ થઈ ગયું.
એક એનો આખો વેવ છે ને આખો અલગ કરી જાય જે સાઉન્ડ ત્યાંથી સાંજે અને સવારે તમે કાયદેસર સાઉન્ડ એટલે તમને આમ હા અલગ જ લાગે ગૌરવભાઈ તમારો તો શું થાય ભારતીય જનતા પાર્ટીની સરકાર અને શીર્ષ નેતૃત્વનો પણ આ જૂનાગઢને નવલું નજરાણું દેવા બદલ આ ઘાટ તમે જોયું આ એક ઘાટ છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્લાન્ટેશન પણ સાથે છે વિજયભાઈ રૂપાણી સાથે સાથે અમારા પૂર્વ મેયર શ્રી ગીતાબેન, પૂર્વ મેયર શ્રી ધીરુભાઈ, ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશભાઈ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના તમામ અને હાલના અમારા મેયર શ્રી, અમારા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, તમામની ખૂબ મહેનત છે. તમામનો ખૂબ આમાં કંઈક ને કંઈક વિઝિટ કરવા આવતા હોય, જૂનાગઢને સારું દેવું છે, જૂનાગઢને સારામાં સારું દેવું છે, આના પ્રયત્નો કરતા હોય ત્યારે જૂનાગઢની જનતાની પણ એટલી જ ફરજ છે કે આ સારું છે અને મારું છે તેનું ધ્યાન રાખીને આપણે વિશેષ આની જાળવણી કરીએ. જ્યાં ત્યાં થૂકીએ નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકીએ નહીં. અમારા તો પ્રયત્ન છે જ. કાલથી પ્લાસ્ટિકની બોટલ છે, પ્લાસ્ટિકના વેફર છે, નાસ્તો છે, આ તો અંદર જ નહીં આવે, પરંતુ કંઈક ને કંઈક આપણા દ્વારા પણ આની જાળવણી થાય એની ચિંતા કરવાની કંઈક ને કંઈક જૂનાગઢના લોકોની જવાબદારી છે. તો અમે તો આપણે જોઈ શકીએ કે ફ્લોટિંગ ટ્રી આ કદાચ જૂનાગઢમાં પહેલી વાર આવ્યું ફ્લોટિંગ ટ્રી ફ્લોટિંગ ટ્રી જે પાણી સાથે જે ટ્રી આવો આપણે આવો ઘણું ચાલવાનું છે. આ ફ્લોટિંગ ટ્રી છે, પાણીમાં તરતા ઝાડવા. તમે જોઈ શકશો કે એક પાઇપમાં, પીવીસીના પાઇપમાં વચ્ચે આ ફ્લોટિંગ ટ્રી. આખા આપણે પ્રથમવાર જૂનાગઢમાં કદાચ આ ફ્લોટિંગ ટ્રી હશે. અહીંથી ફુવારાની સુંદરતા પણ કયા પ્રકારની દેખાય છે એ આપણે જોઈ શકીએ. આ પ્રથમ વખત અમિતભાઈ જુનાગઢમાં ફ્લોટિંગ ટ્રી પણ મોટી વસ્તુ એ છે જેનીશ કે આમાં અહીંયા બેહી અને અને ફોટોશૂટ અને અને કાંઈ ન કરીએ ને દત્ત અને દાતાર ને સામે જોયા રાખશું ને તો એ ઘણું બધું કલ્યાણ થઈ જાય એવું મને લાગે છે. આવતીકાલે આવો ત્યારે દરેક ઘાટ ઉપર 5-5, 10-10 મિનિટ તમે બેસજો અને ફૂલ સેલ્ફી પાડજો, ફોટા પાડજો, પણ સ્વચ્છતા રાખજો. બસ આપણું છે આ નરસિંહ સરોવર ઘણા વર્ષ પછી જૂનાગઢને કંઈક સારું મળ્યું છે એને ટકાવી રાખીએ એવી મારી સૌને વિનંતી છે. ફરીથી કાંઈ નવું અપડેટ હશે તો લાઈવ થશું. બાકી શુક્રવારે યુપીએસસી ક્રેક કઈ રીતે કરવી ગુજરાતી બાળકોને એના ઉપરનો ટોક શો છે, અચૂકથી નિહાળજો. ખૂબ ખૂબ આભાર માનીશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગૌરવભાઈ, આપણા જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ, મનનભાઈ અપાણી અને વિનેશભાઈ હદવાણી, આ તમામ પદાધિકારીઓનો, અધિકારીઓનો આભાર માનું છું કે આજે આટલું સરસ કવરેજ ફર્સ્ટ લુક નરસિંહ મહેતા સરોવરનો કરવા દીધું એ બદલ થેન્ક યુ.